Hello everyone, hello my dear students, welcome to your favorite YouTube platform વેબ સંકુલ સિવિલ એન્જિનિયરિંગ. વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલ સિવિલ એન્જિનિયરિંગના YouTube પ્લેટફોર્મ પર જેમ તમને બધાને ખ્યાલ જ છે એમ કે ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાની સિવિલ એન્જિનિયરિંગ ક્ષેત્રની કોઈ પણ નોટિફિકેશન, કોઈ પણ અપડેટ આવે છે તો એની સંપૂર્ણ માહિતી એ પણ સચોટ રીતે તમને અહીંયા આગળ સમજાવવામાં આવે છે. તો આજે પણ એક સરસ મજાની માહિતી તમારા માટે લઈને આવ્યો છું, એક સરસ મજાની વેકેન્સી અપડેટ તમારા માટે લઈને આવ્યો છું કે હમણાં જ તાજેતરમાં ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસી દ્વારા એક સરસ મજાની જુનિયર ટાઉન પ્લાનરની વેકેન્સી બહાર પાડવામાં આવી છે, જે વર્ગ 2 ક્લાસ 2 ની પોસ્ટ છે. વિદ્યાર્થી મિત્રો, આની જે પ્રિલિમ્સ એક્ઝામ છે એની ડેટ આપણને આપી છે 5/10/2025 એટલે 5 ઓક્ટોબર 2025 પ્રિલિમ્સ એક્ઝામ. આના ફોર્મ ભરાવાના વિદ્યાર્થી મિત્રો શરૂ થઈ ગયા છે 25/6/2025 બપોરે 1 વાગ્યાથી લઈને 9/7 એટલે કે 9 જુલાઈ 2025 રાત્રે 12 વાગ્યા સુધી. જેમ તમને બધાને ખ્યાલ જ છે એમ કે ઓનલાઈન ફોર્મ ભરવા માટે આપણે જે આ ઓજસની વેબસાઇટ છે એમાં જવાનું રહેશે અને ત્યાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈએ તો ટોટલ પોસ્ટ કેટલી આવી છે, તો ટોટલ 55 પોસ્ટ આવી છે. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના મેસેજીસ અને કોલ આવી રહ્યા હતા કે સર આમાં એજ્યુકેશનલ ક્વોલિફિકેશન શું છે. એનામાં ઘણા બધા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન છે અને એ જ ખાસ કારણ છે આ વિડીયો બનાવવા પાછળનું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શૈક્ષણિક લાયકાત અને અનુભવમાં જઈને જોઈએ તો આજે જુનિયર ટાઉન પ્લાનરની જે વેકેન્સી આવી છે ક્લાસ 2 ની, બરાબર ને, ગુજરાતીમાં એને જુનિયર નગર નિયોજક કહીએ છીએ. એના માટે એજ્યુકેશનલ ક્વોલિફિકેશનમાં એ લોકોએ બેચલર્સ ડિગ્રી માંગી છે. કયા કયા ફિલ્ડમાં? એક કીધું છે આર્કિટેક્ટમાં હોવી જોઈએ, અથવા સિવિલ એન્જિનિયરિંગમાં હોવી જોઈએ, અથવા સિવિલ એન્જિનિયરિંગ ટેકનોલોજીમાં હોવી જોઈએ, અથવા પ્લાનિંગમાં હોવી જોઈએ. તો આ 3 કે 4 જે એમણે બ્રાન્ચ કીધી છે એમાં બેચલર્સ ડિગ્રી હોવી જોઈએ. પણ આટલું જ પૂરતું નથી. ઉભા રહો. કેમ? કારણ કે અહીંયા એન્ડ કરીને કીધું છે. એન્ડ એટલે અને, એટલે બીજું પણ કંઈક જોઈએ છે. શું જોઈએ છે? તો કે ભાઈ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી હોવી જોઈએ, અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા હોવું જોઈએ, એટલે કે પીજી ડિપ્લોમા. આ પેલું 10મા પછી થાય ડિપ્લોમા નથી, આ બેચલર્સ પછી થાય એ વાળું પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા છે, પીજી ડિપ્લોમા છે. કઈ કઈ બ્રાન્ચમાં? તો કે સિટી પ્લાનિંગ, ત્યારબાદ ટાઉન પ્લાનિંગ, રિજિયોનલ પ્લાનિંગ, ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટેશન પ્લાનિંગ, અર્બન ડિઝાઇન, અર્બન પ્લાનિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ, ઇન્ડસ્ટ્રીયલ પ્લાનિંગ ઓર એન્વાયરમેન્ટલ પ્લાનિંગ. આમાંથી કોઈ પણ એક બ્રાન્ચમાં યા તો પોસ્ટ ગ્રેજ્યુએશન હોવું જોઈએ યા તો પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા, પીજી ડિપ્લોમા હોવું જોઈએ. અને એની સાથે સાથે ઉપર જે 3 કે 4 બ્રાન્ચ કીધી હતી એમાં બેચલર્સ હોવું જોઈએ. આ બંને વસ્તુ જો તમારી જોડે છે, આ બંને એજ્યુકેશનલ ક્વોલિફિકેશન તમારી જોડે છે, તો જ તમે આ 55 પોસ્ટ જે જુનિયર ટાઉન પ્લાનરની આવી છે એમાં એપ્લાય કરી શકો છો. અને જો તમે આ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન ધરાવો છો તો આજે જ જઈને ઓજસની વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરી દો, કારણ કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 9 જુલાઈ 2025 રાત્રે 12 વાગ્યા સુધી. અને આવી સરસ મજાની નોટિફિકેશન અને અપડેટ્સ જાણવા માટે આજે જ ફોલો કરો વેબ સંકુલ સિવિલ એન્જિનિયરિંગ યુટ્યુબ ચેનલ, ટેલિગ્રામ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલ પણ. જય હિન્દ, જય ભારત.